ગાઈસ બધાને મારા સીતારામ, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આપણે ફરી એકવાર આવી ગયા વ્લોગ લઈને. તો બધાએ આપણો આગલો વ્લોગ જોયો હશે તો ખબર હશે કે આપણે ફરીથી વ્લોગમાં આવી ગયા છે. તો હવે વ્લોગને ડેઈલી માટે લાવવાની કોશિશ કરીશ. આજનો દિવસ તો વ્લોગ બનાવવું જોઈએ, એટલે આજે મંગળવાર છે તો આજે વ્લોગ નહીં આવે. વ્લોગ કાલે કામમાં હતો એટલે વ્લોગ નહોતો બન્યો, એવું બધું હતું. તો હમણાં થોડાક ટાઈમ એવું રહેશે પછી થઈ જાય રેગ્યુલર. પણ આપણી હોટલે બેઠો છું, પપ્પા તો નથી. હોટાણા જમીને આવી ગયો તો હોટલે, પછી 3 વાગી ગયા. તો મેં કીધું પહેલાં જમી લઉં પછી બ્લોગ બનાવું. માંડ ફ્રી થયો અટાણે, એકલો હતો અને પછી કસ્ટમર હતા ને એવું બધું હતું. તો મેં કીધું બ્લોગ નથી બનાવું, તો કામમાં હોય પછી બ્લોગ કેમ બનાવવું એવું બધું થયું. અટાણે બેઠો તો હોટલે ને થોડો ઘણો આપણે જે માલ ખાલી થયો તો લઈ આવું. ગાઈસ અટાણે આપણે બધો પાનના ગલ્લાનો ધીણો બધો સામાન આવી ગયો. તડકો છે, પેલા ગોઠવી લઉં બધું. સિનેમેટિક કેવું કાંઈ ઉતારતો નથી, બધું ગોઠવી લઉં. તો ગાઈસ અટાણે આપણે બધું ઝીણું મોટું ગોઠવી દીધું હે, બિસ્કિટ ને પડીકા ને કામ થઈ ગયું. થોડીક વાર પંખે બેઠો પછી પાછું આપણે પાઉંભાજીનું કામ શરૂ કરશું. આવી ગયો પાઉંભાજીની તૈયારી કરવા, 4:15 થઈ ગયા. તો બિફોર આફ્ટર તમે જોઈ શકો. સિનેમેટિકની તૈયારી કરું છું. હવે સિનેમેટિક ઉતારું એ હવે આના પછી તમે જો. તો અટાણે આપણે પાઉંભાજીનું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ, જોઈ શકો. હવે બહારનું લોબીનું કામ કરું. તો ગાઈસ હજી અહીંથી જતો તો ત્યાં કસ્ટમર આવ્યા, તો પછી કાંઈ બહારનું કાંઈ કામ થયું નથી. તમે જોઈ શકો પાઉંભાજી બનાવતો હતો. હવે બહારનું જે વાળવાનું બધું કામ છે એ કરી લઉં. ઓટાણા તો ઘરે હોટલે આવી ગયો હતો, પછી થોડોક નાસ્તા પાણી કર્યું ને ઘડી પોરો ખાધો. હવે પાછું થોડી વારમાં જાઉં પાછું હોટલે. તો ગાઈસ હું આવી ગયો હતો હોટલે, પછી આવીને માવા બનાવતો હતો. પછી કાંઈ બ્લોગ બનાવ્યો નથી, ટાઈમ થઈ ગયો જમવાનો. તો જમી આવું. ચાના બંધાણી પણ આવ્યા છે, પપ્પા ચા બનાવીશ. હેલો ગાઈસ, એનું ધ્યાન નથી, ફોનમાં છે અટાણે. તો હું જાઉં જમી લઉં. જમી કરવીને જાઉં છું અગાસીએ પથારી કરવા. પહેલાં પથારી કરી લઉં. તો ગાઈસ અટાણે ઉપર છું, સુવાની તૈયારી છે. મેં કીધું વ્લોગનો એન્ડ કરી લઉં. આજે પાછો આખા દિવસમાં કાંઈ વ્લોગ એટલો બન્યો નથી. તો હમણાં થોડાક દિવસ રેગ્યુલર વ્લોગ નથી, તો થોડાક દિવસ મિની વ્લોગ એટલે નાના વ્લોગ જેવું આવશે. તો આપણે આ વ્લોગને એન્ડ કરીએ. મને આશા છે કે મારો આ વ્લોગ ખૂબ સરસ લાગ્યો છે. તો મારા આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળું એક નવા વ્લોગમાં. તો બધાને સીતારામ.